ગૃહમંત્રી કહી રહ્યા છે કે આવા નેતાઓ જે પટ્ટા ઉતારવાની વાત કરે છે તેમનામાં સંસ્કાર નામના છાંટા નથી. તો જેનામાં સંસ્કાર હોય એ ગુજરાતમાં ચાલતો ડ્રગ્સનો કાળો કારોબાર બંધ કરીને બતાવે, હિન્દુ બહેનો દીકરીઓ માતાઓની સુરક્ષાનો ઇંતજામ કરીને બતાવે, જેના સંસ્કાર સારા હોય કહી દે આજથી ગુજરાતના 33 જિલ્લાના 250 તાલુકામાં ક્યાંય કુટણખાના નહીં ચાલે, ક્યાંય દારૂ જુગારના અડ્ડા નહીં ચાલે, ક્યાંય ઇલીગલ માઇનિંગ નહીં ચાલે, ક્યાંય લેન્ડ ગ્રેબિંગ તમને જોવા નહીં મળે કહી દે ને. હે મંચ ઉપરથી ડાપણ કરવું છે, પરફોર્મ કરીને બતાવો. મિસ્ટર સંઘવી, તમને ચેલેન્જ આપું છું, પરફોર્મ કરીને બતાવો. અને તમે આ બધી દુનિયાની મોટી મોટી ડંફાસો મારો છો, આ 2.2 લાખ કરોડનું ગુજરાતમાં ડ્રગ્સ ક્યાંથી આવ્યું? કોણ લાવી રહ્યું છે? કયો મંત્રી ગુજરાતમાં આમાં કમાઈ રહ્યો છે? જવાબ આપો ને ગુજરાતની જનતાને. સોશિયલ મીડિયામાં આમાં મારા થયેલા ઇન્ટરવ્યુઝ, મેં આપેલી બાઇટ્સ કે મીડિયાના જે પણ માણસો એની સ્ટોરીઝ ચડાવીને તમામની કોમેન્ટ્સનું એનાલિસિસ કરો. 99% 98 નહીં, 99% લોકો મારું સમર્થન કરી રહ્યા છે અને રાજ્યની સરકારને ઘેરી રહ્યા છે. આ ગુજરાતની જનતાનો મૂડ છે. આ ગુજરાતની જનતા ઈચ્છે છે. ગુજરાતની જનતા નથી ઈચ્છતી કે ગુજરાતની બહેન દીકરીઓ માતાઓ અસુરક્ષિત મહેસૂસ કરે. દ્વારકા તમે ધજા ચડાવવા જાવ છો, ભારતીય જનતા પાર્ટીની આખી કેબિનેટ એની ફરતે દારૂ જુગારના અડ્ડા કેમ બંધ નથી કરાવતા? સોમનાથ દાદાના દર્શને જાવ છો, એના 2 કિલોમીટર 3 કિલોમીટરની રેડિયસમાં જે દારૂના અડ્ડા ચાલે છે કેમ નથી બંધ કરાવતા? અદાણીના પોર્ટ પરથી, ગુજરાતના દરિયાકાંઠા પરથી ડ્રગ્સ આયા કરે છે, તમે ફાંકો મારો છો. જોયું અમે 500 કરોડનું ડ્રગ્સ પકડ્યું, અને એ જવાબ આપો ને, 500 કરોડનું ડ્રગ્સ આવ્યું કેમ? આપણા ગુજરાતમાં કેમ આટલું ડ્રગ્સ ઉતરી રહ્યું છે? કોણ છે જે ગુજરાતની યુવા પેઢીની ધમની અને શીરામાં ડ્રગ્સ પ્રવેશ પેસાડવા માંગે છે? કોણ ગુજરાતની વર્તમાન પેઢીને બરબાદ કરવા માંગી રહ્યું છે? આનો જવાબ આપવો નથી અને મારી વિરુદ્ધ પ્રોટેસ્ટ પ્લાન કરાવવા છે. અને તેને પ્રોટેસ્ટ की ऐसी की तैसी